નમસ્તે દર્શક મિત્રો, આયર ચાપી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું જાની મકવાણા। સરસ કરતા પહેલા નજીકની સત્તા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના આમોદમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના લીડે લીડા ઉડ્યા। નવજાત બાળકી મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી। અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 639 કરોડના ખર્ચે વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। કાવી કંબોજ સ્તંભેશ્વર મહાદેવના પણ મુખ્યમંત્રીએ કર્યા દર્શન। જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી। બહેનોએ ભાઈ પાસેથી વ્યસન મુક્તિનો લીધો સંદેશો। 700 થી વધુ ભાઈઓને રાખડી બહેનોએ બાંધી। ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજ નીચે એક યુવકને લાકડીના સપાટાને ઢીકા પાટનો માર મારતા વિડીયો વાયરલ। પોલીસ તપાસ કરે તેવા એંધાણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અંકલેશ્વર ખાતે 637.90 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું હતું, જેમાં 586.2 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વર પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા અને ડીકે સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે। આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઉચ્ચ લાવવામાં મદદરૂપ બનશે। શિક્ષણ એ સમાજનો આધાર સ્તંભ છે અને આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે। શિક્ષણ વિભાગના ₹18.29 કરોડના ખર્ચે 27 જેટલા કામોમાંથી ₹4.82 કરોડના 8 કામનું ખાતમુહૂર્ત અને 13.47 કરોડના 9 કામોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં નવી શાળાઓ અને નવા વર્ગખંડનું નિર્માણ કરવામાં આવશે। આ નવી સુવિધાઓ ભરૂચ, જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના હજારો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ અંડરપાસ, ગરનાળાઓ અને પેવર બ્લોકના રસ્તા અને ફિશ માર્કેટનું આધુનિકરણ કામ થશે, જેનાથી 1 લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ બહેનોની પણ સુવિધાઓમાં વધારો થશે। ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક જામનું પણ નિવારણ આવી શકે તેવું છે। ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઈંધણ અને સમયની પણ બચત થશે। મુખ્યમંત્રી દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુથી ₹1.95 કરોડના ખર્ચે સાકાર થયેલા 3 વિકાસ કામોનું લોકાર્પણ કરાયું અને નેત્રંગ તાલુકામાં પણ એક આરોગ્ય કેન્દ્ર, એક પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં એક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આમ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોસંબડી ગામ ખાતે 60,000 ચોરસ મીટરના વિસ્તારમાં ₹6.90 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે। આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાઓને ખીલવવા ઉપયોગી થશે અને અત્યાધુનિક સંકુલમાં 200 એથ્લેટિક્સ ટ્રેક, ખોખો, વોલીબોલ, કબડ્ડી તેમજ ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં પણ બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, કરાટે તેમજ વિવિધ રમતો પણ રમી શકાશે અને ભરૂચ તાલુકાના અંકલેશ્વર, વાલિયા, હાંસોટ સહિતના તાલુકાના લોકોને પણ લાભ મળી શકનાર છે। તવડા નર્મદા નદીના કિનારે આવેલા પૌરાણિક ચિંતનનાથ મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ મંદિરો ઓમ નમઃ શિવાય, ઓર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા। ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે પણ પાવન સલીલા મા નર્મદા નદીના કિનારે કપિલ મુનિ દ્વારા સ્થાપિત ચિંતનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી હતી। સપ્ત જ્યોતિર્લિંગ, જેમાં એક શ્રી કપિલેશ્વર મહાદેવ અને બીજા શ્રી કોટેશ્વર મહાદેવ, ત્રીજા શ્રી કાશીનાથ વિશ્વનાથ મહાદેવ તેમજ શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ, શ્રી નર્મદેશ્વર મહાદેવ, આમ આ 7
શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને આ મંદિરના દર્શન કરવાથી ભક્તોની ચિંતા મુક્ત થતા હોવાનું પણ માનવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં પણ આવેલા સ્તંભેશ્વર કાવી કંબોઈના પણ દર્શન કરી ધન્યતા અનુભવી છે. સ્તંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલિંગના દર્શન કર્યા હતા. ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે 2000 એકર ભૂમિ વિસ્તારમાં પણ નિર્માણાધીન ભારતના સૌથી મોટા બ્લક ડર્ક પાર્ક તેમજ અંકલેશ્વરમાં પણ વિવિધ ટ્રાન્સપોર્ટર નગર જીઆઈડીસીના પણ મુલાકાત કરી હતી અને ખાતમુહૂર્તો કર્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય ધારાસભ્યોએ પણ ધન્યતા અનુભવી છે. ભરૂચ શહેરના ભુગુરુસી બ્રિજ નીચે યુવાનોના 2 જૂથો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ચકચાર મચી ગયો છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક યુવાનો ભેગા મળી એક યુવાનને લાકડીથી અને ઢીકાપાટોનો માર મારી ગંભીર પ્રકારનો માર મારાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિશેષ બાબત એ છે કે આરોપીઓ પોલીસનો પણ ડર રહ્યો નથી તેવું સ્પષ્ટ દેખાય છે. જાહેરમાં કૃત્ય અંજામ આપી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે. ઘટનાની આસપાસ હાજર કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવતા તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. વાયરલ વિડીયો બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું. અષાઢી વદ અમાસના દિવસથી જ માં દશામાના વ્રતનો પ્રારંભ થયો હતો અને ભક્તોની દશા સુધારણા દશામાના વ્રત કરતા ભક્તોએ પણ દશા માતાની સ્થાપના કરી પૂજા અર્ચના ઉપવાસ ઉપાસના કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ 10 દિવસ શનિવારે પૂર્ણ થતાં શનિવારની રાત્રિએ જાગરણની રાત વિતાવી રવિવારની મળસ કે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી દશા માતાજીની અબીલ ગુલાલની છોડ વચ્ચે ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી હતી, જેમાં ભક્તો પણ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા અને મા દશામાને વિદાય આપી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. સરદાર સરોવર ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતો હોવાના કારણે નર્મદા નદીમાં વિસર્જન કરવા આવતા ભક્તોને પણ તકલીફો ન પડે તે માટે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ ઉપર નર્મદા પાર્કના સંચાલકો સાથે પોલીસે સંકલનમાં રહી દશામાના વિસર્જનના સહકાર આપતા નીલકંઠેશ્વર ઘાટ ઉપર લોકોએ દશા માતાજીની આરતી કરી વિસર્જન કરવા સાથે ભક્તિ ભાવ જેવો માહોલ ઊભો થયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં દશામાનું વિસર્જન કરી પૂર્ણાહુતિ કરાઈ હતી. ભરૂચમાં કાર્યરત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટે છેલ્લા 5 વર્ષથી નિસ્વાર્થ ભાવે લોકસેવા અને જનહિતના કાર્યો કરી રહી છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એજ્યુકેશન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. ભરૂચની એક હોટલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણાની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું વિશેષ સન્માન પણ કરાયું હતું. મુંબઈના પ્રખ્યાત સુર સાજના ગ્રુપ મુંબઈ દ્વારા ભરૂચમાં તુમ મુझे यूं ભૂલા ન પાઓગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા સંગીતકારો સહિત લોકો જોડાયા હતા. ભરૂચમાં કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુંબઈના સુર સાજના ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. તુમ મુझे यूं ભૂલા ન પાઓગે કાર્યક્રમ અને પ્રખ્યાત કલાકારોએ ગીત સંગીતની સુરવાળી રેલાવી લોકોને મગ્નમૂર્ત કર્યા હતા. મન મૂકીને લોકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. વાગરાના સાયખા જીઆઈડીસીમાં આવેલી કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે સ્થાનિક ખેડૂતો પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર જોખમમાં મૂક્યા છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી સીઈટીપી લાઇનમાં વારંવાર ભંગાર થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે, જેના કારણે જમીન બિન ઉપજાઉ બની ગઈ છે. આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ પાછલા 3 વર્ષથી મોટું આર્થિક નુકસાન વેઠી રહ્યા છે અને તેમનું ભવિષ્ય પણ અંધકારમય બની રહ્યું છે. વાગરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની વ્યથા સાંભળીને રૂવાડા ઊભી થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે સર્વે નંબર 552 નજીકના અંદાજે 6 ખેતરોમાં કેમિકલયુક્ત પાણીનો કાયમી ભરાવો રહે છે. ખેડૂત રાજુભાઈના પગમાં આ કેમિકલયુક્ત પાણી લાગવાથી બળતરા થવા લાગ્યા હતા, જેના કારણે તેઓના પોતાના ખેતરમાં જઈ શકતા નથી. ઉપરાંત સીતાબેન રાઠોડ અને દિનેશભાઈ રાઠોડ જેવા અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. પરિણામે ખેતરમાં કોઈ પણ પાક ઉગતો જ નથી અને ખેતી પર નભતા પરિવારોની આવક બંધ થઈ ગઈ છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને નુકસાનીના યોગ્ય વળતરની માંગણી સાથે ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટરને પણ વારંવાર રજૂઆત કરી આંદોલનની ચીમકી પણ આપી છે, પરંતુ તંત્ર જાગવાના પ્રયાસ કરતું નથી. જીપીસીબી પણ ઊંઘતું હોવાનો આક્ષેપ કરીને રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. સીતાબેન બાબુભાઈ રાઠોડ, આ અમારું ખેતર છે.
હવે ખેતરમાં 3 વર્ષથી કેમિકલનું પાણી આવે છે. એની અંદર 3 વર્ષથી કંઈ જ પાકતું નથી. એકલું જમીન જ બળી ગયેલી છે. હવે આનું અમારે છે ને કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે જ. તમે જઈ કહે ને તો અમે જવા તૈયાર છે. અંકલેશ્વરમાં મુખ્યમંત્રી આવતા પહેલા જ કોંગ્રેસ તેમજ આપ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. વહેલી સવારે આગેવાનોને તેમના ઘરથી જ અટકાયત કરી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીને વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા પહેલા અટકાયત કરાયા હોવાના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, યુથ કોંગ્રેસ વસીમ ફ્રંડવાલા, શરીફ કાનુગા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જોકે રજૂઆત કરતા પહેલા જ અટકાયત કરવામાં આવતા ક્યાંક રોષ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી અંકલેશ્વરમાં આવે તે પહેલા જ અનેક લોકોની અટકાયત કરી નજરકેદ કરતા ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આજરોજ અંકલેશ્વરની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ આવવાના હોય, પ્રજાહિતના પ્રશ્નોને લઈને અમે એમને રજૂઆત કરવાના હતા કે અંકલેશ્વરના બિસ્માર રસ્તાઓ હોય, સાફ સફાઈના મુદ્દે, સ્થાનિક રોજગારીના મુદ્દે અમે એમને પ્રજાહિતને લઈને રજૂઆત કરવાના હોય તો પોલીસ પર દબાણ કરીને, પોલીસનો પ્રેશર લાવીને અમને વહેલી સવારથી ડિટેન કરવામાં આવ્યા. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 700થી વધુ ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા. બ્રહ્મકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસન મુક્ત માટેની ભેટ લીધી હતી. ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની આજે જાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માઉન્ટ આંબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીએ પણ કહ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન, જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી. તિલક એટલા માટે કરવામાં આવે છે કે પોતામાં રહેલી બુરાઈઓ પર વિજય મેળવવા માટે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈથી મોઢું મીઠું કરાવવાનું પાછળનું કારણ મીઠું બોલવાનો આશ્રય રહેલો છે ને. બ્રહ્મકુમારી બહેનોને રક્ષાબંધન પર્વ પર ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધીને તેમની પાસે કોઈ પણ વ્યસનની કુટેવ હોય તે વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી. આ સાથે જ આવનારા દિવસોમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ભરૂચ શહેરના અનેક ક્ષેત્રના વિભાગના ભાઈ બહેનોને રક્ષાસૂત્ર બાંધવામાં આવશે અને રક્ષાબંધનનું આધ્યાત્મિક રક્ષાબંધનનું મહત્વ સમજાવવામાં આવનાર હોવાનું કહ્યું હતું. બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના આમોદ નગરમાં લીડે લીડા ઉડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જન્મ બાદ તરત જ લોહી લુહાણ અવસ્થામાં નાની બાળકીને કોઈ અજાણ્યા વ્યક્તિએ દરબારગઢની દુકાનની પાછળની ગલીમાં મૂકી ફરાર થઈ ગયા હતા. ભાડાના મકાનમાં રહેતા લોકોએ મકાન માલિકને ફોન કર્યો અને આજુબાજુના રહીશોને જાણ કરતા સ્થાનિકોના ટોળે ટોળા પણ દોડી આવ્યા હતા. જ્યાં સ્થાનિક રહીશોએ બાળકીને જોતા તાત્કાલિક તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો અને નાની બાળકીને તાત્કાલિક આરોગ્ય આમોદ કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે. હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં લોકોના ટોળા દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આમોદના દરબારગઢમાં જન્મના થોડાક સમયમાં જ નાની બાળકીને લોહી લુહાણ કોઈ નાનકડી ગલીમાં મૂકી ગયા હતા. જે બાબતની જાણ આમોદ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કવાયત કરી છે અને બાળકીને કોણ મૂકી ગયું છે તેનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના આમોદમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના લીડે લીડા ઉડ્યા. નવજાત બાળકી મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી. અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 639 કરોડના ખર્ચે વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. કાવી કંબોજ સ્તંભેશ્વર મહાદેવના પણ મુખ્યમંત્રીએ કર્યા દર્શન. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી. બહેનોએ ભાઈ પાસેથી વ્યસન મુક્તિનો લીધો સંદેશો. 700થી વધુ ભાઈઓને રાખડી બહેનોએ બાંધી. ભરૂચના ભૃગુ ઋષિ બ્રિજ નીચે એક યુવકને લાકડીના સપાટા અને ઢીકા પાટોનો માર મારતા વિડીયો વાયરલ. પોલીસ તપાસ કરે તેવા એંધાણ. અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.